નજર કરીએ ગાંધીનગર ઉપર તો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભેંસો ચોરીનો બનાવ બન્યો છે, જ્યાં દિન પ્રતિદિન વધી જવા પામ્યો છે આવી ચોરીની ઘટનાઓ। ત્યારે ખેડૂતોની રાત્રિના સમયે ખુલ્લેઆમ દાદાગીરી કરીને તસ્કરો ધોકા લઈને ખેડૂતોની ભેંસો ચોરીને ચાલ્યા જાય છે, અને આમ છતાં પોલીસ તંત્ર જે છે કેમ ચૂપ છે, ત્યારે વામરું પુરવાર થઈ રહ્યું છે। તો આ ચોરોને પકડવા માટે પોલીસ તંત્ર સક્રિય બને તેવી રજૂઆત પણ થવા પામી છે। ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં કોઠી, બારડોલી, હરસોલી, કડાદરા, જાગમોટા, જલુદ્રા જેવા ગામોમાં ભેંસો ચોરવાના જે બનાવ વધી જવા પામ્યા છે। ત્યારે કૃષ્ણનગર કોઠીમાંથી 3 જેટલી ભેંસો ચોરાઈ છે। બારડોલીમાં પિન્ટુસિંહના ઘરેથી 3 ભેંસો ચોરાઈ છે। એક ભેંસની કિંમત 70,000 રૂપિયા છે। ત્યારે ખેડૂતોની ભેંસો ચોરાય તો ખેડૂત બિચારો શું કરે તે મોટો પ્રશ્ન ઉભા થવા પામ્યો છે। અને હરસોલીમાંથી 2 ભેંસો ચોરાઈ છે। તો આ બાબતે આટલી મોંઘવારીમાં ખેડૂતોની ભેંસો ચોરાય તો ખેડૂત નોંધારો બની જાય છે। ત્યારે જે બહિયલ પોલીસ તંત્ર ક્યારે જાગશે અને નાઇટ પેટ્રોલિંગ વધારીને આવા ચોરોને તાત્કાલિક પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની ઉગ્ર રજૂઆત થવા પામી છે।